33 કરોડ દેવતામાં સદગુરુની તોલે કોઈ આવી જ નથી શક્યા. ભગવાન રાવણે જેથી રાવણનો વધ કર્યો ભગવાન રામે, અને ભગવાન શિવના દરબારમાં કૈલાસમાં રાવણે આમ પ્રવેશ કર્યો. ભગવાન શિવ 2 ડગલા આગળ હાલ્યા છે, રાવણને આવકારવા માટે 2 ડગલા આગળ હાલ્યા, અને એ વખતે રાવણ અવળું ફરી ગયો. જેમ જુનાગઢના પાદરમાં માંડલિક મોણિયાના પાદરમાં જેથી માં નાગબાઈની સામે આવીને ઉભા હશે, અને આ મીણબાઈ આમ તિલક કરવા જતા હશે, અને રાજ એમ ફરી જતો હતો, અને એ વખતે આ નાગબાઈ એમ કીધેલું કે હે માંડલિક, હું માં છું, હું જગત જનની છું, હું શું કરી શકું એ તને કહું, મારી તાકાત શું છે એ કહું. મારે કઈ કરવું ન કરવું એ મારા હકની વાત છે, પણ મારી તાકાત શું છે એ હું તને કહું. સમુદ્ર મત્સ્યા હોત અને કેતો ગરવો આખો ગળું. હે માંડલિક, 7 સમુદ્ર ને માછલા હોતી ગળી જાઓ. સમુદ્ર મત્સ્યા હોત કેતો ગરવો આખો ગળું, અને આવ ઊંડળમાં લઉં મેરું ગળ ઢંઢોળું. માંડલિક, આખા આભને મારા ખોળામાં લઈ અને મેરુ પર્વત ને આમ ભાગીને ભૂકો કરી નાખું. ઈ માં ભગવતી, પણ હું માં છું. માં મચીને મારાથી ડાકણ નો બનાય. તું રા નથી ફરતો, તારો દી ફરે. તું નથી ફરતો, તારો દી ફરે છે. અહીંયા એ જ રીતે ભગવાન ભોળિયો નાથ આમ આગળ આવ્યા ને એ વખતે રાવણ અવળું ફરી ગયો, અને દાદાએ કીધું કે હે રાવણ, તારી મતી ફરી ગઈ છે, તારી મતી ફરી. નહીતર આ કોઈ કૈલાસમાં આવી જ ન શકે. આવે અને એના માટે હું ઉભો ન થાવ. પણ મારો પરમ ઉપાસક જો જગતમાં કોઈ હોય ને તો એક તું રાવણ હતો, અને એટલે તને આવકારવા 2 ડગલા આગળ વધ્યો. અને ત્યારે રાવણે જે કીધું એ સાંભળવા જેવું હતું. બાપ, રાવણે મૂર્ખ તો નહોતો. રાવણ થઈ જઈ તોય તરી જઈ. રામ થવાની જરૂર નથી, રાવણ થાવ ને તોય તરી જાવ. રાવણના જ શબ્દોમાં જેથી હનુમાનજી મહારાજે પ્રવેશ કરેલો લંકાની અંદર, અને એક મુષ્ટિકા મારી, હાક મારી, અને લંકિનીને પાતાળમાં બેહાડી દીધી. પણ એ મુષ્ટિકાનો જે ઈ હાક મારી હનુમાનજીની હાકમાં ઈ તાકાત છે. 3 લોક હાક બે કાપે. એક હાક હનુમાનજી મહારાજની વાગે એટલે 3 લોક ધ્રુજવા માંડે. આ તાકાત એટલે રાવણ જે હિંડોળા ખાટમાં બેઠો હતો, એ રાવણના મેલ અને ઝરૂખા માળિયા એ મીડિયા થાર 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 થમ જેમ ડાકમાં દાંડી પડે ને ભૂવો ધ્રુજવા માંડે. છાતી થડા કોથળા થવા માંડી, અને ગભરાટનો માર્યો જે ખાટમાં બેઠો હતો ને એમાંથી ઠેકડો મારીને રાવણ ઉભો થઈ ગયો. જો જીવ કવિ કે આમાં તો વાતમાંથી વાત તો ઘણી આવશે, મૂળ વાત આવશે, પણ આ વાતમાંથી જેવું કદડી કે પાત મેં પાત, પાત મેં પાત, એવું કવિયન કી બાત મેં બાત, બાત મેં બાત. અહીંયા રાવણ બેઠો થઈ ગયો. મંદોદરી ખાર 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 મરક 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 દાંત કાઢે, ધણી ગભરાય અને સ્ત્રી દાંત કાઢે. કેવું દ્રશ્ય કેવું લાગ્યું છે. રાવણ ગભરાય છે અને મંદોદરી આમ ધીમું મરક મરક દાંત કાઢે છે. હામું જોઈ અને રાવણે એટલું કીધું કે દેવી, અવાજ શેનો થયો? આ આકોટો શેનો થયો? આ કડાકો બોલ્યો શેનો? આ ધરતી ધરેલવા માંડી, લંકાના ગજના કોટને કાંગરા બધા ડોલવા, અને આ ખાટેની મેળે હિલવા માંડી. 33 કરોડ દેવતાને મારા ઢોલિયાના પાયા હેઠે દબાવીને હુનારો હું રાવણ મારી છાતીના પાટિયા ભીહાવા માંડ્યા. આવો ભયાનક અવાજ થયો છે નો. અને ત્યારે હળેક લઈને મંદોદરી એટલું કીધું કે નાથ, નો ખબર પડી તમને? ખાત કુલાત ઉર્જાત को आसमान पवन के पुत्र हनुमंत आयो धर्म से दसक गई मिलन से मसक गई जसक गयो गण लंका को पील पायो कहत मंदोदरी चेत पिया रावण वो सिया के संदेश हनुमंत आयो. कहत मंदोदरी चेत पिया रावण वो सिया के संदेश हनुमंत आयो. रावण की रमणी सोई शिकावत है बेर बेर, वही राम आयो जाकी रानी हर लायो. अहो पिया अभिमानी तूने सीखून मानी, ये तो नार है बिरानी तू कहा देख लायो. હે રાવણ, એક પળની શિખામણ તે માની નહીં, અને જગત જનની જયત જગમાત જયત કારણ સબ કરણી જયત ભારત ભંડાર જયત તારણ અવતારની જયત બુદ્ધ ગુરુદેવ દત્તબાય કબરદાઈ જયત યાદનાથ પિંડ બ્રહ્માંડ યુપાઈ અવલોક લોક સાગર અખિલ કરણીય સુરબત કાલિકા રૌમોઈ સહાય રણ ક્ષેત્ર પર જય જગજનની જ્વાલિકા. એ જગતને જન્મ દેનારી માં ભગવતી દુર્ગા સપ્તશતીમાં તો છેલ્લે દેવોએ સ્તુતિ કરીને ત્યારે માને એમ કીધું છે કે હે માં, હે ભગવતી, હે જગતજનની, હે આરાસુરી, હે માં દુર્ગે, જગતની તમામ જે હતી હાલમાં છે અને હવે જે
નારીએ જન્મશે એ તમામ નારીઓમાં માં મને તારું રૂપ દેખાય છે. હું કોને નમું અને કોને ન નમું. એમાં આ એક એક નારીઓની અંદર જે હતી, જે છે અને જે હવે પછી જન્મશે ને એ બધાય માં તારા રૂપ છે. હે રાવણ, જગતજનની જાનકીનું હરણ લઈ કરી અને ઠેઠ અશોક વાટિકા સુધી લાવ્યો. તેથી ડર ન લાગ્યો, તેથી ભય ન લાગ્યો. રાવણને પાસે આવી વૃક્ષને સમજાવ્યો, આ કુંભકર્ણને સમજાવ્યો, અને તારા દીકરાએ સમજાવ્યો, તોય તને ડર ન લાગ્યો. અને આજ રામ નથી આવ્યા. રામની સેનાનો કોઈ સેનાપતિ નથી આવ્યો. દેવ નથી, દાનવ નથી, ગંધર્વ નથી, કિન્નર નથી. હે નાથ, જાતનો એક વાનર, નામ એનું હનુમાન, રાવણની સેનાનો દૂત, ઈ એક આવી અને આકોટો પાડે તારી છાતીના પાટિયા વિહાવા માંડે તો તદન બાન ગ્રહ રામ ધામ તર ગઈ મુનિ જાનકી ભરત સાહેલ પાતાલ થમ બટક માગે ધરણ કે પગબંધ થઈ ડુલકી જાય, ગર્ભ ખચકી જાય તરિયન કે. જેથી રઘુનાથના બાણ તારી છાતીમાંથી આવશે તેથી તારું શું થાય. એક હનુમાનજી આકોટો પાડે અને તારી છાતી ધ્રુજવા માંડે, આમ ગભરાટનો માર્યો બેઠો થઈ જા તો જેથી રાઘવ આવશે તેથી તારું શું થશે. ઈ વિચારે મને દાંત આવે. હું જે મરક હસું છું ને એ મને એનું હસવું આવે છે. અને રાવણની આંખમાંથી આહુડા પડ્યા. કવિ જ રાવણને રોવડાવી શકે. જાણે કોઈ જોગંદર જુનાગઢની ગુફાની અંદર બેઠો હોય, હાથમાં માળા રહી ગઈ હોય રુદ્રાક્ષની, એ જૂનો દોરો હોય અને કદાચ એ દોરો તૂટી જાય અને એકો નાશ મણકા ખરી પડે. એમ રાવણની આંખમાંથી આંબુડા બોર જેવડા કર્યા. મંદોદરી સામે જોઈ અને રાવણે એટલું કીધું, સખી હું તને ઓળખી, તું મને ઓળખી ન શકી. એ સખી તું મને ઓળખી ન શકી. રાવણ કોણ છે એ ઓળખવા માટે થઈ મને દેવોએ ન ઓળખ્યો, દાનવોએ ન ઓળખ્યો, સગા વાલા સ્નેહ બંધુ હે મંદોદરી મને કોઈ ઓળખી નથી શક્યું. પણ મને ગર્વ હતો, મને અભિમાન હતું, તું મારી અર્ધાંગના છો, તું મારી અર્ધાંગના છો, તું મને ઓળખતી હશ. પણ આજ મને તું ન ઓળખી કે ને એના મને આહુડા આવે છે. આપણા ન ઓળખે ને એનું દુઃખ લાગે. પારિકાનું દુઃખ નથી લાગતું, આપણાનું દુઃખ લાગે છે. પારિકા કોઈ દી કોઈને નડવા આવ્યા જ નથી. રામને સગી માએ જ આકારો બાપ, હગો મામો હણવા માટે થઈને કૃષ્ણને તૈયાર હતો બાપ. કોઈ પારિકું હતું જ નહીં. વેર તો હંમેશા પોતાના જ કરે, પારિકા કોઈ દી કરતા જ નથી. આ તો મહાજન સમાજ છે. એક નાનકડો દાખલો દઈ દઉં. હોનીની દુકાન ને લવારની કોઈ બાજુમાં, હોનાની કડી લોઢાની કડી બાજુમાં પડેલી. લોઢાની કડી હોનાની કડી ને હોનાની કડી લોઢાની કડી શિખામણ દેશે, બેન તને હોની ગળે, તને લોહાર ગળે, મને હોની ગળે. તારા માથે ઘા પડે, મારા માથે ઘા પડે, તારે ટીપાવું પડે, મારે ટીપાવું પડે, તારે અગ્નિમાં તપવું પડે, મારે અગ્નિમાં તપવું પડે, બધુંય બરાબર. પણ તું કાળા બોકા નાખસ. લોઢાની કડી ને હોનાની કડી કહેશ, તું કાળા બોકા નાખસ, દેખારો કરસ. હું સહન કરું છું બેન. સહન કરે ને એ જીતે. એક શબ્દ મોઢામાંથી જાનકી બોલ્યા નહોતા ને, ઘરે ઘરે ફોટા છે. એક જ શબ્દ દ્રૌપદી બોલી, આંધળા હોય અને આખું મહાભારત 18 અક્ષોણીનો બુકડો બોલી ગયો. 18 અક્ષોણીનો બુકડો બોલી ગયો. ખપ્પર જોગણી બાપ 18 અક્ષોણીને ભરખી ગઈ. 18 અક્ષોણીને ભરખી ગઈ અને તોય એનું ખપ્પર તો ભરાણું નહોતું બાપ. તોય એ ખપ્પર જોગણીનું ખપ્પર તોય નહોતું ભરાણું. વચનની તો આ તાકાત છે. એટલે અહીંયા આ સંતો મહંતો આ વાણી એને કીધું છે કે બાપ શબ્દની ઉપર કાબુ રાખજે, તારી વાણીની ઉપર કાબુ રાખજે, વાણીનો વ્યય ન કરીશ બાપ. એક શબ્દ જો અવળો નીકળી ગયો ને તો શબ્દ આ રહે શબ્દ પા રહે, સબ શબ્દ કી જગઢેરિયા, જેને જેને શબ્દ પ્રમાણિયા ઓ ગુરુજી હમેરિયા. એક શબ્દ જો અવળો નીકળી ગયો ને બાપ તો આખું મહાભારત સર્જાય છે. સહન કર બેન, સહન કર. જે સહન કરે એ જીતે. હું સહન કરું એટલે કોઈ બાઈના નાકમાં નથડી થઈને હોઠમાં પડી હોય, કોઈના ગળામાં હાર થઈને પડી હોઉં, કોઈના હાથમાં કંકર થઈને પડી હોઉં, તું કાળા બોકા નાખસ. લોટું તો ખખડે ને. હેમન બાજે હે સખી, એ તો બાજે તો લાજંત, બાકી કાહું પિતળ કપૂત નર. બાજા બાજંત હેમન બાજે હે સખી, એ તો બાજે તો લાજંત, બાકી કાહું પિતળ કપૂત નર. વણ બાજા બાજંત હે સખી, હું દેકારો કરમાં સહન કર. જે સહન કરે ને એ જીતે. બધું સાંભળી લીધું પછી લોઢાની કડીએ કીધું કે બેન હવે હું કહું તો તારે કહેવા જેવું છે તો હા હવે સાંભળ. તને સોની ઘડે, મને લવાર ઘડે, તારે ટીપાવું પડે, મારે ટીપાવું પડે, તારે અગ્નિમાં તપવું પડે, મારે અગ્નિમાં તપવું
આપવું પડે, તારા માથે ઘા પડે ને મારા માથે ઘા પડે, હું દેકારો કરું અને તું સહન કરી. વાત તો આટલી ને, પણ બેન તને શેના ઉપર નાખીને ટીપે? તો એરણ માથે. તને શેનાથી ટીપે? તો હથોડીથી. બેન એરણ શેની બનેલી? તો લોઢાની. હથોડી તો લોઢાની. તું તો હું તો હોનાની. અરે ઓલું હેઠે લોઢું ઉપર લોઢું, તું હોનાની. તને પાયકા ટીપે, સહન ન કરતો જા ક્યાં? ઓલું લોઢું છે, તું હોનું છો, તને પાયકા ટીપે છે એટલે સહન કરસ. પણ બેન એથી એરણ લોઢાની, માથે હથોડી લોઢાની, અને હું પોતે લોઢાની. બેન મને મારા ટીપે ને એનો દેખાડો, મને મારા ટીપે છે એનો દેકારો કરું છું. રાવણે કીધું કે હે મંદોદરી, તું મને ઓળખી ન શકી, મારી થઈ અને મને ન ઓળખી શકી ને, એટલે આજ મારી આંખમાં આંબુડા આવ્યા. સાંભળી લે હે મંદોદરી, તે ધાર્યો ને એવો હું નથી. ગાલિકા દેવું તો નાર મંદોદરી, મોઈ ગુંજાર છે કોણ ગુંજે? ઇન્દ્ર અધીન હે પવન ઝાડू કરે, અને સરસ્વતી માત સંસાજ મંજે. इसके आशीष मेरे भुजाबल विष मेरे, मेघनाथ सा बेटा मेरे, और बात ये अभिमान के हे રાવણ સાંભળી લે. હે મંદોદરી સાંભળી લે, હું રાવણ કહું છું મારી તાકાત કેટલી છે. 33 કરોડ દેવતા પવન આવીને મારું વાસીદું કરી જાય, સરસ્વતી મારા હેઠા ઠામડા ઉટકવા માટે હાજરા કીધું ને કે એ તો નાર હૈ વીરાની, તું કહા દેખ લાયો હૈ. તબ બોલ્યો અભિમાની, પ્રિયા હો ગઈ દીવાની, તું ગાની થઈ ગઈ છો. तब बोलो अभिमानी, प्रिया हो गई दीवानी, ये तो मेरी मुक्ति की निशानी. મુક્તિ તો ઈ અપાવે કા માં અપાવે. પેલી ગુરુ માતા કીધી છે. આપણા ગુરુની પરંપરા જે છે ને, મારી માતા અહીં બેઠી છે હિન્દુબા, એ મારી માં છે. તારે માં તારી શકે બાપ. સૃષ્ટિમાં બ્રહ્માંડ છે, આ જગત જનની છે, આ બ્રહ્માંડની રચયિતા છે. દુનિયાના કોઈ પણ ખૂણે, કોઈ પણ ધર્મમાં, કોઈ પણ જ્ઞાતિમાં બાળક પહેલું જન્મે ને એની આંખ ઉઘડે ને, પહેલું દર્શન માનું જ થાય. પહેલું દર્શન માનું જ થાય. પછી માં એમ કે આ તારો બાપ, આ તારો ધર્મ, આ તારી જ્ઞાતિ, એ બધું ઓળખાવે. માં ઉત્તમ સંતાન પાકે તો આખી દુનિયાને પછી એની માનું દર્શન કરાવે કે હું આ માનો દીકરો છું. મારી માં કૌશલ્યા છે, મારી માં અંજની છે, મારી માં દેવકી છે. આ ઉત્તમ સંતાન હોય તો એ પછી માની ઓળખાણ કરાવે. અહીંયા આટલી જગતજનનીઓ બેઠી છે. રાવણ એટલું બોલ્યો, દેવી મુક્તિ મારી અને બોલાવ્યો તો એટલે મૂર્ખ નહોતો રાવણ. મારો જે કહેવાનો ભાવ છે, હું મૂળ વાતમાંથી આવું છું કે રાવણ મૂર્ખ નહોતો. ભગવાનની સામે જોઈ ભગવાન ભોળિયાનાથને રાવણે એટલું કીધું, પ્રભુ આપે કીધું કે તું ફરી ગયો, તારી મતી ફરી ગઈ, મારી મતી નથી ફરી પ્રભુ. પણ દીકરો પાપથી નહીં રિહાય તો રિહાશે કોનાથી? દીકરો પાપથી ન રિસાય તો કોનાથી રિસાય? મારે તો જગતમાં મા ગણું, બાપ ગણું, તાત ગણું, 14 બ્રહ્માંડમાં મેં કોઈને સ્વીકાર્યા નથી. એક માત્ર ભગવાન ભોળાનાથ તમારા ભક્ત માટે થઈને તમે વિષ્ણુ ભગવાનની સામે યુદ્ધ કર્યું છે. તમારા ભક્તને તારવા માટે થઈ, બાણાસુર માટે થઈ અને તમે કૃષ્ણની સામે લડ્યા છો, વિષ્ણુની સામે લડ્યા છો. મેં એવો કયો ગુનો કર્યો તો ઉપર રહીને મરાવી નાખ્યો? ઉપર રહીને, કારણ કે વિષ્ણુ ધનુષ્ય હતું. ભગવાન રામની પાસે જે ધનુષ હતું એ શિવ ધનુષ હતું, અને શિવ ધનુષના કારણે મારું મૃત્યુ થયું. જો આપ ઉપર રહી અને રામને ટેકો કર્યો, નહીતર મારા પક્ષે ઉભા રહીને રામની સાથે યુદ્ધ કરવું જોઈએ. પ્રભુ એ રીહનો માર્યો અવળો પડી ગયો, એ રીહ ચડી મને એટલે અવળો પડી ગયો. ભોળાનાથે જવાબ દીધો, એ સાંભળવા જેવો. દાદાએ કીધું, સાંભળ રાવણ, તારી વાત બધી સાચી. મારો ભક્ત શંકર પ્રિય મમ દ્રોહી શિવદાસ, તે નર કરહી કલ્પ ભરી ઘોર નરકમય વાસ. રામાયણમાં ભગવાન રામ પોતે એમ કે છે કે જે શંકરનો દ્રોહ કરે અને મને ભક્તિ કરે, અને મારી ભક્તિ શિવની ભક્તિ કરે અને મારો દ્રોહ કરે ને, એને ઘોર નરકમાં અધિકાર પ્રાપ્ત નથી થતો. નરકથી ને પર કઈ હોય ને ત્યાં જઈ શકે. આ શિવ અને વિષ્ણુની આ પરંપરા છે. અને એમાં હે રાવણ સાંભળી લે, તે અનેક ગુના કર્યા, તારા તમામ ગુનામાં
અનેક ગુના, તારા ગુનાનો કોઈ પાર જ નથી. હું તમામ ગુના માફ કરનારો છું, એટલે તો ભોળો છું. હું ભોળો એટલે છું, બધાયના ગુના માફ કરું છું. પણ એક ગુનો તે એવો કર્યો ને કે એ ગુના ઉપર હું કોઈ દિવસ ક્ષમા અર્થતો નથી. અને એ ગુનો તે એવો કર્યો કે માં જાનકીનું હરણ કરીને તું લઈ આવ્યો, ભગવતીનું હરણ કરીને લઈ આવ્યો, એનોય વાંધો નતો. પણ હરણ કરવા માટે તું જયારે ગયો ને, ત્યારે આ મારી ભગવી ચીથરી લઈને ગયો તો. તે ભગવાને ભેખને લઈ જવો, એને 14 બ્રહ્માંડમાં કોઈ નો તારી શકે. બાપ, તે ગુરુ પદને ધિક્કાર આપ્યો તો માટે તારો વધ થયો છે. બાપ, ભગવાન છુપા હૈ માનવ તું બચ્ચા. બાપ, આ વસ્ત્ર છે ને, આ કાશાય વસ્ત્ર છે ને, પછી એને લીલવો કોતોય ભલે, એને ભગવો કોતોય ભલે, એને શ્વેત વસ્ત્ર કોતોય ભલે, આ તાકાત જે છે ને એ આ કાશાય વસ્ત્રની તાકાત છે. બાપ, આમ આંગળી અડી જાય ને, ખાલી આંગળી અડી જાય, ટપલી, મેં કીધું ને મોરાદનો દાખલો આપ્યો, આમ ખાલી ટપલી અડી જાય તોય કવિતાના ધોધ વહેવા માંડે. આ તાકાત સાધુતાની છે. બાપ, આ ઓલિયા જેવા ગુરુ બેઠા ને, એની તાકાત છે. બાપ, સદગુરુ ઈ કરી શકે જેને બ્રહ્મા કદાચ વિધાતાના લેખમાં મેખ મારવી હોય તો સંત જ કરી શકે. એટલું યાદ રાખજો. જેને ભગવાન કદાચ મારે તો સંત બચાવી શકે, પણ સંત કદાચ જો કોઈને મારે ને તો પછી એને ભગવંતે બચાવી શકતા નથી. હજારો પ્રમાણ છે, એક નહીં, હજારો. સાધુ શું કરી શકે, એની તાકાત કેટલી હોય, એનો પાવર કેટલો હોય. એક નાનકડું દ્રષ્ટાંત કહી દઉં, મને ખબર છે બધાને ભૂખ લાગી છે. ટાઈમ જો કે ઘણો વીતી ગયો છે, પણ એક પ્રસંગ, એક નાનકડો દાખલો મને એવું ભરવાયો છે. એટલે શું સાધુ કરી શકે? બાપ, શું તાકાત છે? સાધુ શબ્દ છે, લુગડાનો એને કોઈ મતલબ નથી. હું તો આ દેસરા સાહેબ નહીં સાધુ કહું, હું આ સોની સાહેબ નહીં સાધુ કહું. સાહેબ શું અલગ વસ્તુ છે. સાધુ કોને કેવો એ અલગ વસ્તુ છે. સાહેબ, શું તાકાત છે એની? એક નાનકડો દાખલો આપી દઉં. એક ગામમાં એક ગુરુ ચેલો નીકળ્યા. સદગુરુ હોય ને તો તારી દે, સાચા ગુરુ મળી જાય. જો કે મિલે કોઈ ऐशो સંત ફકીર જો પહોંચા દે ભવ દરિયા કે તીર. આપણા ભજનો, આપણા વાણીએ કોઈ વાતને મૂકી જ નથી. સાહેબ, એક પણ એવું તત્વ નથી જ્યાં વાણી બેઠી ન હોય. બાપ, પલોઠી વાળી અને વાણી તો ત્યાં બેઠી જ છે આપણા સંતોની. અને ક્યાં નાથા ભગત ક્યાં ભણવાઈ ગયા, કઈ યુનિવર્સિટીમાં દાખલો લીધો, પાછો માંગો સર્ટિફિકેટ એમની પાસે. આ જ્ઞાન ક્યાંથી આવ્યું? બાપ, અંદરથી ઉદ્ભવ્યા. આ બધું અંદરથી, ઓલી જે એમને વાત કરી ને, જે કુંડલીની શક્તિ જાગૃત થઈ જાય ને, એની મેળે અંદરથી ઉપર આવવા માંડે. અને ભગત કઈ નિહાળે ભણ્યા? પૂછો, આ વાણી ક્યાંથી આવી? બાપ, અંદરથી ઉદ્ભવે. હું નથી ભણ્યું. બિલકુલ સત્ય. મને તો આખું ગામ, આખું ઘર મારું સવારે ધામધૂમ પૂર્વક નિશાળે મૂકી ગયેલું. આખી નિશાળ ધામધૂમ પૂર્વક ઘરે મૂકી ગયેલું. નિશાળ ઉગાડી રાખ્યો, તને ઘરે રાખો. નિશાળ ઉગાડી રહી, હું નો રહી. ભણતર નો સડી, જરૂરી નથી. જ્યાં સદગુરુની કૃપા હોય ને, ત્યાં પછી બધી વિદ્યા નકામી. ત્યાં સદગુરુની કૃપા થઈ જાય ને, ત્યાં બધી વેદ થકે, બ્રહ્મા થકે. સાહેબ, ત્યાં વેદોય કઈ કામ નથી કરતા. સદગુરુની કૃપાનો પાર. સદગુરુ શું કરી શકે? આ ગુરુ ચેલો એક ગામના પાદર એવા રાજા હતો ને, એ બહુ દયાળુ હતો, ઉદાર, એકદમ મહાન. એને નક્કી કરેલું મારા ગામમાં સાંઈ, સંત, સાંઈ, ફકીર, સાધુ, સંન્યાસી જે કોઈ આવે એને ભિક્ષાંદેહી કરવાનો જવું. એને ભિક્ષાંદેહી કરવાને નહીં, એને મારે એ જ્યાં હોય ત્યાં એને પાકું ભોજન, પાકું સીધું મળી જવું જોઈએ. જ્યાં સુધી રોકાય ત્યાં સુધી, 1 દિવસ 2 દિવસ, આજીવન રહે તો આજીવન, પણ એ રાજ તરફથી મળવું જોઈએ. એક પણ સાધુ, સંન્યાસી, સાંઈ, ફકીર એ મારા રાજમાં પ્રવેશ કરે, મારા નગરમાં પ્રવેશ કરે, ત્યારે એને ભિક્ષાંદેહી ન કરવી જોઈએ. આવો ને તા તો રોજ પાકું ભોજન આવે. ગુરુ ચેલો નક્કી કર્યું હવે શું કામ રખડવું, અઠઈ દ્વારિકા. ભોજન મળતું હોય પાકું તો પછી આપણે ક્યાં બીજે જવાની જરૂર નથી. અઠઈ દ્વારિકા, તળાવની પાસે ઝૂંપડી વાળી દીધી ગુરુ ચેલા એ બે, અને જમાવે. વાત કરતા વાર લાગે, સમયને સરતા કઈ વાર લાગતી નથી. થાતા માથે 5 વડા અડગોટિયા ખાઈ વયા ગયા. અને બરોબર 1 દિવસનું ટાણું, અડધી રાતનો ગજર ભાગેલો. ગુરુ અને ચેલો બે બેઠા છે, હાથમાં દુર્ગદાસનો માળા રહી ગઈ છે, ઓમ નમઃ શિવાયના જાપ હાલે છે.
જોજો યા નિશા સર્વભૂતાની પશ્યામ જાગૃતિ સંયમી. જયારે જગત આખું સુઈ જાય છે ને ત્યારે સંયમી પુરુષો જાગતા હોય છે. ગીતાનું વચન છે મારું ને. સાધુ પુરુષ જાગતો હોય ન હોઈ જાય. હાથમાં રુદ્રાક્ષનો બેરખો છે, ઓમ નમઃ શિવાયના જાપ આલી રહ્યા છે, અને એવા ટાણે બરોબર સામે જ રાજાનો